ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે, ટૂંક જ સમયમાં આવી રહી છે. ગુજરાતના અમે સમાચારો વિશ્લેષણ સાથે તમને દરરોજ બતાવતા હોઈએ છીએ. મારી સાથે તમને ફ્રેમમાં દૈવત ત્રિવેદી દેખાતા હશે, વરિષ્ઠ પત્રકાર છે, તેમની સાથે વાત કરીશું. ને આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત આ ચૂંટણી થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી આમાં પડશે કે કેમ, આ બધી જ બાબતે આપણે ચર્ચા કરીશું દૈવત ત્રિવેદી સાથે. સાહેબ નમસ્કાર. શું છે આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં? કારણ કે આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નથી દેખાવાનું. તમે જે શબ્દ પ્રયોગ કર્યો કે કોંગ્રેસ મુક્ત, આ ભારતીય જનતા પાર્ટીનો નારો છે કે કોંગ્રેસ મુક્ત ભારત. કોંગ્રેસ મુક્ત ભારત તો થાય ત્યારની વાત છે, પરંતુ રાજ્યસભામાં ગુજરાત તો કોંગ્રેસ મુક્ત થઈ જાય આ વખતે એવી પૂરી શક્યતા છે. કારણ કે 4 બેઠકો ખાલી પડે છે. એ 4 બેઠકો પર અત્યારે જે સાંસદો છે એના નામ લઈએ તો રમીલાબેન બારા, પછી રામભાઈ મોકરિયા, અને કોંગ્રેસમાંથી જે છે એ શક્તિસિંહ ગોહિલ અને નરહરી અમીન ભારતીય જનતા પાર્ટીમાંથી, જે કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા હતા, હવે ભાજપમાં છે. આ રમીલાબેન બારા, રામભાઈ મોકરિયા, નરહરી અમીન, આ 3 ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે. કોંગ્રેસના એક છે શક્તિસિંહ ગોહિલ. એ 4નો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને આવતા મહિને રાજ્યસભાની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે આ 4 પૈકી કેટલી બેઠકો ભાજપને મળે, કેટલી કોંગ્રેસને મળે, એની જો સંખ્યાબળની દ્રષ્ટિએ ચર્ચા કરવામાં આવે તો મોટા ભાગે અત્યારે એવું ચિત્ર સ્પષ્ટ છે કે કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવે નહીં. રાજ્યસભામાં ગુજરાતની ક્વોટા છે, દરેક રાજ્યોનો એક ક્વોટા હોય છે. એ એના વસ્તીના અનુપાતમાં, એના વિધાનસભાની સંખ્યાના અનુપાતમાં આ ક્વોટા નક્કી થતો હોય. ગુજરાતનો ક્વોટા 11 સભ્યોનો છે. 11 ધારાસભ્યો, 11 સાંસદો હોય રાજ્યસભામાં. એ 11માંથી 4 દર થોડા સમયે અમુક 4-4ના લોટમાં સાંસદો રિટાયર્ડ થાય, એનો કાર્યકાળ પૂરો થાય. 5 વર્ષની મુદત હોય. રાજ્યસભા એ પ્રત્યક્ષ મતદાનથી થતી ચૂંટણી નથી લોકસભા જેવી. લોકસભા કે વિધાનસભા એ આપણા બધાના મતલબ કે મતદારોના પ્રત્યક્ષ મતથી સર્જાય છે. રાજ્યસભા આપણા અપ્રત્યક્ષ મત, મતલબ કે આપણે જેને ચૂંટ્યા છે એ પ્રતિનિધિઓના મતદાનથી થાય છે. એટલે જનતાનો મત છે, આપણે આપણો ધારાસભ્ય ચૂંટીએ છીએ. ધારાસભ્ય મતદાન કરે છે રાજ્યસભા માટે, એટલે આપણો પ્રત્યક્ષ મતદાન નથી, અપ્રત્યક્ષ મતદાન છે. એટલે ગુજરાતમાં 11 બેઠકો છે. 11માંથી અત્યાર સુધીમાં કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો એની બેઠકોમાં સતત ઘટાડો થાય છે. એ ઘટાડો કેમ થાય છે એના કારણો આપણે સમજવા પડે. તો 2002ની સાલમાં વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા 52 હતી. 2007માં એ વધીને 59 થઈ. 2012માં 61. 2017માં આ સદીમાં, મતલબ 21મી સદીમાં 2017માં 77 ધારાસભ્યો કોંગ્રેસના હતા અને કોંગ્રેસની આ સદીની સૌથી મોટી સંખ્યા હતી. 2022ની ચૂંટણીમાં શું થયું? ઓછા થઈ, માત્ર 17 ધારાસભ્યો કોંગ્રેસને ચૂંટાયા. એટલે જેમ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટે તો રાજ્યસભામાં પણ ઘટે. 2002માં કોંગ્રેસની જ્યારે 51-52 સંખ્યા હતી ત્યારે કોંગ્રેસના 3 સાંસદો રાજ્યસભામાં જતા હતા. જ્યારે 77 સંખ્યા થઈ ત્યારે કોંગ્રેસના 4 સાંસદો રાજ્યસભામાં હતા. હવે એકમાત્ર છેલ્લે જીતા શક્તિસિંહ ગોહિલ, અને હવે 2024ની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ 17થી ઘટી ચૂક્યું છે. એટલે 17 ધારાસભ્યો જોઈએ કોંગ્રેસ પાર્ટી. 17 જોઈએ કેવી રીતે? 182 ધારાસભ્યો છે ગુજરાત વિધાનસભામાં, બેઠક 11 છે. એટલે એક સાંસદે રાજ્યસભામાં ચૂંટાવવા માટે 16 થી 17 ધારાસભ્યોના મત જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભેગા થાય તો પણ આ સંખ્યાબળ હાલ પર્યાપ્ત થતું નથી. આમ આદમી પાર્ટીનું ઉમેદવાર રાખવાની કોઈ વાત જ એટલે બંને વિપક્ષો ધારો કે ભેગા થાય, હજુ એમણે એવી કોઈ જાહેરાત કરી નથી, પરંતુ બંને ભેગા થાય તો પણ 17 ધારાસભ્યોનું સમર્થન મળે અને એક સાંસદ ચૂંટાઈ જાય રાજ્યસભામાં, એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. માટે
એવું લાગે છે કે આગામી ચૂંટણી કોંગ્રેસ મુક્ત, રાજ્યસભા ગુજરાતમાં તો કોંગ્રેસ મુક્ત બની શકે. પબ્લિક માટે સાહેબ આ રાજ્યસભાના સાંસદો ચૂંટાયા કે ચલો બધા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા તો કેવી રીતે પબ્લિકના મતલબ જે પ્રશ્નો હોય છે ઉઠાવવામાં આવતા હોય છે? જો સાંસદ છે એ લોકસભાના હોય કે રાજ્યસભાના, સાંસદ તરીકેના અધિકારો ફરજો બંને માટે સમાન છે. ફરક એટલો છે કે લોકસભાના સાંસદ છે એ લોકોના પ્રત્યક્ષ મતથી ચૂંટાયા છે, લોકો સાથેના એમનો સંપર્ક સ્વાભાવિક રીતે જ વધારે હોવાનો છે. પરંતુ રાજ્યસભાના સાંસદો કેટલીક વખત જનાધાર ધરાવતા નથી હોતા. કેટલીક વખત એવી બહુ મુખી પ્રતિભા એવી હોય કે એમને આપણે રાજ્યસભામાં મોકલવામાં આવે. જેમ કે ગોવિંદભાઈ ધોળકિયા, ડાયમંડ કિંગ કહેવાય છે સુરતના, તો એ કોઈ રાજકારણી નથી, વ્યવસાયી રાજકારણી નથી, ના તો સક્રિય રાજકારણી છે, પરંતુ જાહેર જીવન સાથે સમાજના બહુ મોટા વર્ગ ઉપર એમનો પ્રભાવ છે, એમનો સંપર્ક છે. તો આવી વ્યક્તિ રાજ્યસભામાં હોવી જોઈએ, એટલે એમને રાજ્યસભામાં મોકલ્યા. રામભાઈ મોકરિયા પણ એવું જ વ્યક્તિત્વ છે કે જે સાંસદ બન્યા ત્યાં સુધી એટલા સક્રિય, ભાજપમાં સક્રિય હતા, લોકોમાં એટલી સક્રિયતા એમની નહોતી. શક્તિસિંહ ગોહિલ તો એ તો રાજકારણી જ છે, નરહરી અમીન પણ રાજકારણમાં સક્રિય રહી ચૂક્યા છે. એટલે રાજ્યસભાના મોટા ભાગના સભ્યો એવા હોય છે કે જે જાહેર જીવનમાં સક્રિય હોય, સંગઠનમાં કાર્યરત હોય અને ક્યાંયથી પ્રત્યક્ષ મતથી ચૂંટાતા ન હોય. જેમ કે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, જેપી નડ્ડા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા હમણાં સુધી, એ ગુજરાતના સાંસદ છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં એમને મોકલવામાં આવ્યા છે. આપણા વિદેશ મંત્રી કેન્દ્ર સરકારના એસ જયશંકર એ ગુજરાતના સાંસદ છે. ભૂતકાળમાં અરુણ જેટલી પણ ગુજરાતમાંથી સાંસદ રહી ચૂક્યા છે. એટલે જરૂરી નથી કે રાજ્યસભામાં માત્ર ગુજરાતીઓ હોય, કેટલીક વાર અન્ય પ્રાંતના પણ મહત્વના નેતાઓને પણ રાજ્યસભામાં જગ્યા મળતી હોય. તમારો સવાલ એ છે કે લોકોને એનાથી શું ફાયદો? તો આ ફાયદો છે કે આવા બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ રાજકારણમાં આવે, લોકોની સમસ્યાઓ સમજતા થાય. આ આદર્શ હેતુ છે રાજ્યસભાની રચનાનો. કેટલાક લોકો એવા હોય કે જે જનાધાર નથી ધરાવતા, જ્ઞાતિવાદી રાજકારણને હોય, ત્યારે એનું જ્ઞાતિનું પ્રોત્સાહક પીઠબળ ન હોય તો ચૂંટાઈ ન શકે. તો શું એ લોકોએ જનજીવનમાં આવવાનું જ નહીં, લોકોની સેવા કે લોકોના પ્રશ્નો ઉકેલવામાં પડવાનું જ નહીં? તો એમના માટે રાજ્યસભાની રચના છે. એટલે રાજ્યસભાને એક એવું કહેવાય છે કે એ સંસદનું એવું ગૃહ છે જે બુદ્ધિશાળીઓનું, કર્મઠ વ્યક્તિઓનું, લોકોની સાથે કામ કરનારા વ્યક્તિઓનું ગૃહ કહેવાય છે એને. એટલે જે અપ્રત્યક્ષ મતથી જીતાય અને એવા પ્રતિભાશાળી લોકોને આપણે રાજકારણમાં લાવીએ, જાહેર જીવનમાં જોડીએ, એ રાજ્યસભાનો હેતુ છે. બરાબર, બિલકુલ સાહેબ. છેલ્લો સવાલ છે મારો કે સ્પષ્ટ તો થઈ ગયું છે હવે કે ભારતીય જનતા પાર્ટીના 4 રાજ્યસભાના સાંસદો હશે. મોટા નામ કયા સામે આવી રહ્યા છે? ભાજપમાં આમ તો કોઈ નામની ચર્ચા ક્યારેય કરી શકાતી નથી, કારણ કે સરપ્રાઇઝ એલિમેન્ટ હોય. આપણે જે ધારીએ એના કરતાં તદ્દન જુદું જ નામ આવે. પરંતુ જે 11 સાંસદો છે રાજ્યસભામાં, એમાં એકમાત્ર મહિલા સાંસદ છે રમીલાબેન, જે આ વખતે એમની મુદત પૂરી થઈ છે. એટલે મહિલા પ્રતિનિધિત્વ આ 4માં હશે જ, અને હું માનું છું કે 1 કરતાં વધુ હશે. કારણ કે હમણાં જ કેન્દ્ર સરકારે મહિલા આરક્ષણ બિલ લાવવાનો પ્રયત્ન કર્યો, લાવી શકાયું નથી. તો રાજ્યસભામાં ગુજરાતમાંથી એક પણ મહિલા સાંસદ ના હોય એવું મેણું મને નથી લાગતું કે ભાજપ હવે ચાલુ રાખે. 1થી વધુ મહિલાઓ આ 4 બેઠક ઉપર હોઈ શકે, ઓછામાં ઓછી 2. એટલે 2 મહિલાઓ હોઈ શકે. હવે વર્ગ મુજબ પ્રતિનિધિત્વ જોઈએ તો આદિવાસી અને ઓબીસી એનું પ્રતિનિધિત્વ પણ હશે. કોના નામ હોઈ શકે એ વિશે મતાંતર હોય, પણ આવું કંઈક ચિત્ર હશે કે 2 મહિલા હશે. એ બે પૈકી કોઈ એક દલિત અને આદિવાસી હોઈ શકે, ઓબીસી પણ હોઈ શકે. 4 સાંસદો જે પસંદ થવાના છે એમાં 1 ઓબીસી, 1 આદિવાસી અને 2 અન્ય, અથવા 2 ઓબીસી, 1 આદિવાસી અને 1 અન્ય, આવું ચિત્ર હોઈ શકે. ઝોન મુજબ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનના 4 ઝોનમાં ગુજરાતને વહેંચેલું છે. સૌરાષ્ટ્ર કચ્છ ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન અને અમદાવાદ ગાંધીનગર સહિતનો મધ્ય ગુજરાત ઝોન, જેમાં વડોદરા ભરૂચ સુધીનો વિસ્તાર સામેલ છે.
ચારે મહામંત્રીઓ છે ભાજપના સંગઠનમાં, એ આ ચારેય ઝોનના પ્રભારી છે, ચારેય ઝોનની જવાબદારી સંભાળે છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીના એ ચારેય મહામંત્રીઓ પોતપોતાના ઝોનમાંથી કાર્યકર્તાઓ, નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ, સંગઠન એમનું સ્ટેન્સ લઈ રહ્યા છે. અને એમાંથી જે નામો નીકળશે એ બધા નામોની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થાય, હાઈકમાન્ડ સુધી એ નામો શોર્ટલિસ્ટ થઈને પહોંચે, પછી હાઈકમાન્ડ એ શોર્ટલિસ્ટ થયેલા નામોમાંથી 4ની પસંદગી કરે, આવી એક પ્રક્રિયા છે. એટલે નામો ક્યાં હોઈ શકે નક્કી નથી. ઘણા બધા નામો ચર્ચાય છે, જે લોકમુખે ચર્ચાય છે, માધ્યમોમાં ચર્ચાય છે. એવા 2-4 નામની આપણે નામ ખાતર ચર્ચા કરીએ. આપણે ખાતરીપૂર્વક નથી કહેતા. એમાંનું એક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ખોડલધામ કાગવડ એના પ્રણેતા નરેશ પટેલ પણ રાજ્યસભામાં જાય એવી પણ ચર્ચા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને હાઈકમાન્ડ સરપ્રાઈઝ આપવા ટેવાયેલું છે. એ જોતા આપણે ધાર્યું ના હોય એવું નામ પણ નીકળે. મોટા ભાગે એ નામ મેં તમને કીધું એમ, એક આદિવાસી, 2 ઓબીસી અને એક અન્ય, આ 4માંથી હશે. અને 4માં 2 મહિલા હશે એવું આપણે ધારી શકીએ. બિલકુલ. તો જે પ્રમાણે આવનારા ટૂંક જ સમયમાં એટલે કે જૂન મહિના આસપાસ આ ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યસભામાં જે ખાલી પડેલી બેઠકો હતી 4 બેઠકો, એ માટે ચૂંટણી યોજાઈ શકે છે. અને સંભવતઃ નામ જે પ્રમાણે વરિષ્ઠ પત્રકારે આપ્યા છે તેની ચર્ચા આપણે કરી છે અત્યારે વિડીયોમાં. અને આવનારા વિડીયોમાં અને આવનારા સમયમાં પણ અમે આવી જ ચર્ચા કરતા રહીશું, સમાચારો વિશ્લેષણ સાથે તમને આપતા રહીશું. નમસ્કાર.